સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાને આધારે સુરત પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ પ્રકારનો પત્ર વેસુ પોલીસ સ્ટેશને કરીને ડ્રગ્સ ટેસ્ટ કરાવવા અરજી કરાઈ છે. વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવવાની માંગ. નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં છેલ્લા 3 દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાને લઈને ચાલી રહેલા વિવાદ આગળ વધ્યો અને જર્નાલિઝમ વિભાગના 2 વિદ્યાર્થીઓને સ્થાપના વિવાદમાં 30મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવાયો છે. આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરસી ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 3 અરજીઓ કરવામાં આવી છે. જેમાં પ્રથમ અરજીમાં હાલમાં સ્થાપનાને લઈને આવી વાતો થઈ તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થોનું સેવન કરતા હોવાની માહિતી મળી. આથી વિદ્યાર્થીઓને ડ્રગ્સ ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવા પર જણાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કોન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિની સ્થાપનાના ચાલેલી રકઝકમાં કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન જોઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દીધા હતા. ત્યાંથી દેખાતું બંધ થતું હતું, જેને કારણે કેમેરાને નુકસાન થતાં કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે. એને ધ્યાને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મૂર્તિને પણ કંઈ વિવાદ સર્જાયો છે. એ સંદર્ભમાં 8 ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે. એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે. હવે કયા પ્રકારની કાર્યવાહી છે? હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે.